નમસ્કાર, માન ગરિમા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં શ્રી જય અંબે ગરબી મંડળ સમસ્ત જય અંબે સોસાયટી દ્વારા ગરબીનું સુંદર આયોજન કરી માઈ ભક્તોએ માતાજીની આરાધના કરી। સુરેન્દ્રનગર જિલ્લા અને સમગ્ર થાન પંથકમાં નવલા નવરાત્રિની જમાવટ જામી છે। ગરબી મંડળ જય અંબે સોસાયટી દ્વારા શેરી ગરબીનું સુંદર આયોજન કર્યું, જેમાં આ ગરબીમાં આ વિસ્તારની સ્થાનિક 700થી વધુ મહિલાઓ અને દીકરીઓ ગરબે ઘૂમી શકે તેવી જય અંબે ગરબી મંડળ સમસ્ત જય અંબે સોસાયટી દ્વારા આયોજન કરવામાં આવ્યું। દીકરીઓને પાર્ટી પ્લોટમાં ગરબે રમવા જવું ન પડે તે હેતુથી છેલ્લા 51 વર્ષથી ગરબીનું આયોજન કરવામાં આવે છે। આ ગરબીમાં આયોજકો દ્વારા ગરબે રમતી દીકરીઓને લાહણી 700 આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે। 9 દિવસ નવદુર્ગા માતાજીના નવલા નોરતાની હરખ ઉલ્લાસભેર ઉજવણી સાથે માતાજીની પૂજા અર્ચના અને આરાધના કરી માઈ ભક્તો નવરાત્રિ મહોત્સવ મનાવે છે। રિપોર્ટર જયેશભાઈ મોરી, થાનગઢ। મારું નામ મયુર મનસુખભાઈ, જય અંબે સોસાયટીમાં અમે રહીએ છીએ અને અમારે અહીંયા 51 વર્ષથી ગરબી થાય છે અને 51 વર્ષથી ગરબી થાય છે। અમે જય અંબે સોસાયટીના સમાજ નાગરિક થઈને બધા આ ગરબી કરી છે, જાણે કે કોઈ છોકરીઓને બહાર રમવા ન જવું પડે અને અમે 700 છોકરીઓને અમે લાણી પણ કરી છે અને પાર્ટી પ્લોટમાં કે છોકરીઓને જવું ન પડે અમે એવું આયોજન સમસ્ત જય અંબે સોસાયટી થઈને અમે બધા ગરબી મંડળના અમે 51 જણા સભ્ય છીએ અને અમારે આ ગરબી થાય 51 વર્ષ થયા છે અને અમે આવું આયોજન કરી છે એટલે છોકરીઓને ક્યાંય રમવા બહાર જવું પડતું નથી અને બહાર ગામની છોકરીઓ પણ અહીંયા રમવા